ત્યારે આગળ સુપરફાસ્ટ સમાચારો તરફ નજર કરીએ તો રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ઓફશોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જ્યારે આવનાર 4 દિવસમાં રાજ્યમાં સારા વરસાદની સંભાવના. દક્ષિણ ગુજરાતમાં અમુક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું. 2 દિવસ બાદ અમરેલી, ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ. હવામાન નિષ્ણાંત મલાલ પટેલની આગાહી. જુલાઈ અંત ઓગસ્ટ શરૂઆતમાં જામશે મેઘમહેર. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઘટ પૂરી થશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 17 થી 24 જુલાઈ ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. ભાવનગર શહેરના બોર તળાવ, ચિત્રા, દેસાઈનગર, મેપાનગર, ધોબી સોસાયટીમાં વરસાદ, જ્યારે વરસાદને લઈ વાહન ચાલકોને હાલાકી. વલસાડના મધુબન ડેમમાં પાણીની સતત આવક જોવા મળી રહી છે. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડાયું. મધુબન ડેમના 8 દરવાજા 1.3 મીટરે ખોલાયા. ડેમમાં પાણીની આવક 11,886 ક્યુસેક, જ્યારે જાવક 38,050 ક્યુસેક. નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા. વાંસદાની કાવેરી નદી વહેતી થઈ, જ્યારે કાવેરી નદીના ચેકડેમ છલકાયા. ડાંગમાં સાર્વત્રિક વરસાદથી ગીરા ધોધ શરૂ થયો. ગીરા ધોધના નયનરમ્ય દ્રશ્ય કેમેરામાં કેદ થયા. સાંસદ ધવલ પટેલે વિડીયો કર્યો પોસ્ટ, જ્યારે ડાંગમાં કુદરતી સૌંદર્ય જોવા માટે આમંત્રણ પણ આપ્યું. પાટણ જિલ્લામાં ઓછો વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે. વાવણી છતાં વરસાદ અને મેઘરાજ ન વરસતા ખેડૂતોને પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ભારે વરસાદ બાદ મુંબઈ ફરી પાણી થયું છે. શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા. છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટની બહાર પણ પાણી ફરી વળ્યા. મુંબઈમાં અંધેરી સબવે પાસે પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. મુંબઈમાં આજે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. મહારાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. ભિવંડી, થાણીના રહેણાંક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાયા. સાથે જ ઘરોમાં પણ પાણી ઘૂસતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. મુંબઈના ઉલ્લાસનગરમાં ધોધમાર વરસાદ. સતત વરસાદને કારણે ઉલ્લાસનગર પુલ બંધ કરાયો. ભારે વરસાદને લઈ જનજીવન પણ પ્રભાવિત થયું. મુંબઈમાં ભારે વરસાદથી શિવતાર નામદારે વાડી વચ્ચેનો રોડ ધોવાઈ ગયો છે, જ્યારે ખેડમાં શિવતર નામદારે વાડી રોડને નુકસાન પહોંચ્યું છે. રસ્તા પરનો વાહન વ્યવહાર હાલ સંપૂર્ણ રીતે બંધ કરાયો છે. આસામના ઘણા જિલ્લા પૂરની ઝપેટમાં આવ્યા છે. આ વર્ષે પૂરને કારણે 91 લોકોના મોત થયા, જ્યારે 21 જિલ્લાના 8 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા. બિહારમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. બાગમતી નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે મુઝફ્ફરપુરના બારી અને બાસગટ્ટામાં અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા. બાળકો ઘૂંટણસમાં પાણીમાં પણ શાળાએ જવા માટે મજબૂર બન્યા. દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી એનસીઆરમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 5 દિવસ યુપી અને રાજસ્થાનમાં ભારે વરસાદની શક્યતા. હિમાચલમાં ભૂસ્ખલનને લીધે 12 રસ્તાઓ બંધ કરવા પડ્યા. ધર્મશાલા, કાંગડા, મનાલી અને શિમલામાં ધોધમાર વરસાદ. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું. જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણામાં છૂટાછવાયો વરસાદ જોવા મળ્યો. વધુ 7ના મોત સાથે આસામમાં પૂરથી મૃતકાંકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આસામમાં હજુ પણ 8.4 લાખ લોકો પૂરથી પ્રભાવિત. હિમાચલમાં વરસાદ બાદ અનેક વિસ્તારમાં ભૂસ્ખલન જોવા મળ્યું, જ્યારે લાહોલ સ્પીતિના ઉદયપુરમાં પાણીની જેમ પથ્થરો વહેતા દેખાયા. ઉદયપુરમાં નાળામાં ઊંચાઈથી પટકાયેલા પથ્થરો વહેતા જોવા મળ્યા. પાણીની જેમ વહેતા પથ્થરોનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ઉત્તરાખંડમાં ભૂસ્ખલન બાદ ડ્રોન વિડીયો આવ્યો સામે. નેશનલ હાઈવે 7 પર બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કાટમાળ હટાવવાની કામગીરીના ડ્રોન વિડીયો બહાર આવ્યા. એસઓયુમાં પોલીસની હેરાનગતિ મુદ્દે એમએલએ દર્શના દેશમુખની સીએમ રજૂઆત. પોલીસ નાના ગામોના લોકોને હેરાન કરે છે. પોલીસ બાઇક ચાલકોને 2 થી 3 હજારનો દંડ ફટકારે છે. જામનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોનો રાજ્ય સરકારની શિક્ષણ નીતિ સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન. ભાજપ સરકારે બનાવેલી ફી નિયંત્રણ કમિટી લૂંટ ચલાવી રહી હોવાનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ.
નવસારી સર્કિટ હાઉસ કુંવરજીભાઈ બાવળિયા અને અધિકારીઓ સાથે એક રિવ્યુ બેઠક પાણી પુરવઠા વિભાગના અનેક પ્રોજેક્ટ્સના સમસ્યાને લઈ અને ચર્ચા વિચારણા કરવામાં આવશે. ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક પ્રદેશ અધ્યક્ષ હીરા સોલંકી કરશે નવા સંગઠનની ઘોષણા. નવા ચહેરાઓ અને હોદ્દેદારોને સોંપાઈ શકે છે જવાબદારી, જ્યારે સંગઠનની તમામ પાંખોના હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા. કોળી સમાજના સીએમની ચર્ચા વચ્ચે ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું, કોળી સીએમ બને તો સમાજને આનંદ થશે. તો આવનારા દિવસોમાં કોળી સમાજનું મહાસંમેલન મળશે. સંગઠન નવા ચહેરા સાથે આવનારા દિવસોમાં કરશે કામ, જ્યારે ઝોન વાઇઝ હોદ્દેદારોને સોંપાશે જવાબદારી. ભાજપ કોર્પોરેટર અમિત રાજપૂતે 7 સાગરીતો સાથે મળી અપહરણ કર્યું. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જ્યારે પોલીસે ગુનો દાખલ નહીં કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, જ્યારે પોલીસે ફરિયાદ ના નોંધતા લોકઅપ બહાર જ ઊંઘી ગયા. સાંસદ જશુ રાઠવા છોટાઉદેપુર સિવિલની મુલાકાતે પહોંચ્યા. જશુ અને સુખરામ રાઠવા અચાનક હોસ્પિટલમાં મળ્યા. બંને સિવિલમાં બાળકોને મળી અને ખબર અંતર જાણ્યા. સોમનાથમાં ગુજરાત બાર એસોસિએશનના હોદ્દેદારોની યોજાઈ બેઠક. વેરાવળ બાર એસોસિએશન પ્રમુખે હિસાબ માંગતા નોટિસ ફટકારાઈ, જ્યારે નોટિસ બાદ ગુજરાત બાર એસોસિએશન સામે વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરની એકલવ્ય મોડલ સ્કૂલના રસોડામાંથી સડેલા અને બગડેલા ગલકા મળ્યા. રસોડામાં હલકી કક્ષાનું શાકભાજી હોવાનું અને હલકી કક્ષાના લોટનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું. ત્યારે વિરોધ પક્ષના પૂર્વ નેતા સુખરામ રાઠવા સ્કૂલની મુલાકાતે પહોંચ્યા. સુખરામ રાઠવાએ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માટેની માંગ કરી. ગાંધીધામની ફન એન્ડ ફૂડ હોટેલના ફૂડમાંથી જીવાત નીકળી. ગ્રાહક દ્વારા ફૂડ વિભાગને ફરિયાદ કરાઈ, જ્યારે હોટેલ તરફથી કહ્યું કે આવું તો થતું રહે. કચ્છના તત્કાલીન નાયબ કલેક્ટર જેડી જોશી સામે ફરિયાદ કરવામાં આવી છે. સરકારી તિજોરીને 78.67 લાખના નુકસાનની ફરિયાદ નોંધાઈ છે. 1.5 દાયકા બાદ નાયબ કલેક્ટર સામે કાર્યવાહી. ભુજ ગ્રામ્ય મામલતદારે નોંધાવી પોલીસ ફરિયાદ. દક્ષિણ આફ્રિકામાં રાજકોટના યુવકને છેલ્લા 1 મહિનાથી બનાવાયો બંધક. યુવક પર ચોરીનો આરોપ લગાવી પરિજનો પાસે 22 લાખની માંગ કરવામાં આવી, જ્યારે પુત્રને છોડાવવા પરિજનોએ એસેમ્બલીમાં કરી રજૂઆત. સુરતના ભાઠા ગામ ગ્રીન સિટીમાં પીવાના પાણીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. 5000થી વધુ લોકોને છેલ્લા ઘણા સમયથી પાણી માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મોટી સંખ્યામાં ભેગા થઈ એસએમસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. ભાવનગરમાં સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલની અસર જોવા મળી. ભાવનગરના ભાણગઢ ગામે કોઝવે તૂટી જતા ફરી બનાવવાની કામગીરી શરૂ કરાઈ. કોઝવે ધોવાતા 3 ગામને જોડતો રોડ બંધ થયો હતો. ભુજમાં આવેલા સ્મૃતિ વનમાં આર્મીનું હથિયાર પ્રદર્શન કરાયું. આર્મી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા અત્યાધુનિક હથિયારો પ્રદર્શનમાં રાખવામાં આવ્યા. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં એએમસીની પોલ ખુલી. થલતેજ તળાવની સફાઈનો દાવો પોકળ સાબિત થયો. તળાવમાં એએમસીનું સફાઈ અભિયાન છતાં ગંદકી જોવા મળી. રાજકોટ અગ્નિકાંડનો આરોપી સસ્પેન્ડેડ ટીપીઓ સામે એસીબીની તપાસ. સાગઠિયાએ મંજૂર કરેલા પ્રોજેક્ટની વિગતો મંગાવવામાં આવી, જ્યારે મોટા ગજાના બિલ્ડરો સામે કાર્યવાહી થઈ શકે છે. નિયમ વિરુદ્ધ પાસ થયેલા પ્રોજેક્ટ અંગે પણ તપાસ કરાશે. રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો ન્યાય યાત્રા કાઢશે. મોરબીથી સુરત સુધી ન્યાય યાત્રા કરશે, જ્યારે રાહુલ ગાંધી પણ જોડાશે આ ન્યાય યાત્રામાં. પીડિતોને ન્યાય નથી મળ્યો તેવો કોંગ્રેસનો આરોપ છે. સુરતમાં બિલ્ડિંગ ધરાશયી થયા બાદ તંત્ર જાગ્યું. 48 કલાકમાં 666 જર્જરિત મકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી, જ્યારે 10,000થી વધુ લોકો બેઘર થશે. સ્થાનિકોએ વ્યથા વ્યક્ત કરતા કહ્યું, વરસાદ વચ્ચે બાળકોને લઈને ક્યાં જવું. ડાંગ જિલ્લા પોલીસને સ્કોચ ગોલ્ડ એવોર્ડ એનાયત કરાયો. ડાકણ પ્રથાને નાબૂદ કરી પોલીસે ઉમદા કામગીરી કરી. પીડિત મહિલાને નવજીવન પ્રદાન કરવાના સફળ પ્રયાસો સાથે પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયાને દિલ્હીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. અરવલ્લીના મેઘરજમાં ભૂદેવોએ ઇન્દ્રદેવને રીઝવવા માટે યજ્ઞ કર્યો. જનતા અને ખેડૂતો વરસાદ માટે ભગવાનને શરણે પહોંચ્યા, જ્યારે ખેડૂતોને વાવેતર નષ્ટ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. દ્વારકામાં જર્જરિત બિલ્ડિંગ તોડી પાડવામાં આવી છે. પાલિકાએ ખાનગી માલિકીની વર્ષો જૂની બિલ્ડિંગ તોડી પાડી. ગીર સોમનાથમાં ચાલતી ડિમોલેશનની કાર્યવાહી રાજકીય ઇશારે થતી હોવાના સ્થાનિકોના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જ્યારે ધારાસભ્યના
ભગવાન બારડના ગામ બાદલપરામાં ચોક્કસ લોકોને ટાર્ગેટ કરી ડિમોલેશન થતું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ નોંધાયો. સાબરકાંઠામાં અત્યાર સુધી કુલ 7 કેસ નોંધાયા. ચાંદીપુરા વાયરસથી 5 બાળકોના પણ મોત થયા. સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં સોલા પોલીસ સ્ટેશનમાંથી ફરાર આરોપીના સીસીટીવી સામે આવ્યા. ફર્નિચરના ગોડાઉનમાંથી આરોપી પસાર થયો, જ્યારે પોલીસે 3 ટીમો બનાવી અને શોધખોળ હાથ ધરી છે. ભાવનગરમાં વર્તેજ જગ્યાના ખોટા દસ્તાવેજો બનાવનાર આરોપી ઝડપાયો. એલસીબીએ ફરાર આરોપી પથુભા પીપરાડીની ઝડપી પાડ્યો છે, જ્યારે જગ્યાના ખોટા દસ્તાવેજ બનાવી અને પૈસા પડાવતો હતો. લખનૌમાં ભાજપ કારોબારીની બેઠકમાં સીએમ યોગીએ કહ્યું, યુપીમાં અગાઉ મોહરમ દરમિયાન તાજિયાના નામે મકાનો તોડી પાડવામાં આવતા, વાયરો હટાવવામાં આવતા હતા, પરંતુ હવે કોઈ મનમાની નથી ચાલતી. હવે કોઈ ગરીબની ઝૂંપડી હટાવવામાં નહીં આવે. તહેવાર ઉજવવો હોય તો નિયમોને આધીન માનવો, નહીં તો ઘરે બેસી જાઓ. સીએમ યોગીએ ભાજપના કાર્યકરોને સંબોધતા કહ્યું, બીજેપી કાર્યકર્તાઓએ હવે બેકફૂટ આવવાની કોઈ જ જરૂર નથી. ભાજપ કારોબારી બેઠકમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, રામ મંદિર અમારા માટે ચૂંટણીનો મુદ્દો નથી, આસ્થાનો મુદ્દો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશના ઇન્દોરમાં પિત્રેશ્વર હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી. સીએમ મોહન યાદવ પણ રહ્યા હાજર. ઇન્દોરમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 11 લાખ છોડ વાવવાનો કાર્યક્રમ યોજાયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કાર્યક્રમમાં હાજરી આપી.